રાષ્ટ્રીય અંજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી દ્રષ્ટિ સેતુ શિબિર 2026માં 150થી વધુ દિવ્યાંગજનોએ વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો। રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખા તથા ફોર યુ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આજે જ્ઞાન સાધના આશ્રમ મક્તમપુર ભરૂચ ખાતે દ્રષ્ટિ સેતુ શિબિર 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। આ શિબિરમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આવેલા અંદાજે 150થી વધુ દિવ્યાંગજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। કાર્યક્રમમાં 21 પ્રકારની વિવિધ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને સરકારી યોજનાઓ અને સેવાઓ અંગે માર્ગદર્શન તેમજ જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી। શિબિર દરમિયાન લાભાર્થીઓને UDID કાર્ડ, બસ પાસ, રેલવે પાસ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સહાય યોજનાઓ, પેન્શન યોજનાઓ તથા અન્ય સરકારી કલ્યાણકારી યોજનાઓ માટે ઓનલાઈન નોંધણી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં વી4યુ ફાઉન્ડેશનના સ્વયંસેવકો દ્વારા લાભાર્થીઓના ઓનલાઈન રજીસ્ટ્રેશન, ફોર્મ ભરવાની કામગીરી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। નોંધપાત્ર બાબત એ છે કે આ કામગીરીમાં જોડાયેલા વી4યુ ફાઉન્ડેશનના સ્વયંસેવકો પોતે પ્રજ્ઞાચક્ષુ હોવા છતાં અન્ય પ્રજ્ઞાચક્ષુ તેમજ વિવિધ દિવ્યાંગ વ્યક્તિઓને સરકારી યોજનાઓનો લાભ અપાવવા માટે સતત કાર્યરત રહ્યા હતા। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અંજન મંડળ ભરૂચ નર્મદા જિલ્લા શાખાના પ્રમુખ ખુમાનસિંહ વાસિયા, સેક્રેટરી તારક લુહાર, ગુજરાત રાજ્ય શાખા સચિવ પ્રદીપ પટેલ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આજે એક એવો કેમ્પ રાખવામાં આવ્યો છે જેમાં દિવ્યાંગ વ્યક્તિઓ જ દિવ્યાંગની હેલ્પ કરશે। ભરૂચ રાષ્ટ્રીય અંજન મંડળ અને વી4યુ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે જે ગવર્મેન્ટ સેવાઓ ચાલે છે જેવો કે રેલવે પાસ, એસટી બસ પાસ, સંત સુરદાસ યોજના અને એનું કેવાયસી, સાધન સહાય યોજના જેવી અનેક સુવિધાઓ ચાલે છે અને કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓને આ બધું ઓનલાઈન કરવામાં તકલીફ પડી રહી છે। તો આજે વી4યુ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ મિહિરભાઈ અને અંજન મંડળ અમદાવાદથી પધારેલા તારકભાઈ સાહેબ, સેક્રેટરી ધવલભાઈ વી4યુના અને અમારા પ્રેસિડેન્ટ ખુમાનસિંહ વાસિયા સાહેબની પરમિશનથી અને આ બધાના જે કામ કરી રહ્યા છે અત્યારે તમે પાછળ જોશો લેપટોપ પર, એ બધા એક લો વિઝન બ્લાઇન્ડ લોકો છે અને એમના હેલ્પથી તમે વિચાર્યું નહીં હોય કે દિવ્યાંગની હેલ્પ કેવી રીતે કરે। તો પછી આ આજે આપણે એક અનેરો પ્રયત્ન જોઈએ છે